મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતના રાની તળાવ ડુંગર શેરીની ઘટના સામે આવી છે। સુરતની રાની તળાવ વિસ્તારમાં 2 માળનું મકાન ધરાશયી થઈ ગયું। જર્જરિત મકાન હતું 2 માળનું, જે ધરાશયી થયું છે। પહેલો માળ અને બીજો માળ એક સાથે ધરાશાયી થઈ ગયા। મકાન ધરાશયી થતાં જ 2 વ્યક્તિ દબાયા હતા। ફાયર વિભાગે બંને લોકોને સહી સલામત બહાર કાઢીને જીવ બચાવ્યો છે। કોઈ જાનહાનિ નથી થઈ। આ સમગ્ર ઘટનામાં તે એક રાહતનો શ્વાસ અપાવે છે। તો 2 માળનું મકાન હતું તે ધરાશયી થઈ ગયું। જર્જરિત મકાન હતું 2 માળનું, જે ધરાશયી થયું છે। સુરતમાં રાની તળાવ ડુંગર શેરીની આ ઘટના છે। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। 2 લોકો અંદર દબાયા હતા, જેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। તો સુરતના રાની તળાવ ડુંગર શેરીની ઘટના, જ્યાં 2 માળનું જર્જરિત મકાન ધરાશયી થઈ ગયું। પહેલો માળ અને બીજો માળ બંને એક સાથે ધરાશયી થઈ ગયા હતા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। 2 માળનું જર્જરિત મકાન ધરાશયી થઈ ગયું હતું, શું વિગતો છે? જે રીતના સુરત શહેરની અંદર જર્જરિત ઇમારતો આવેલા છે અને રાની તળાવ ખાતેનો બનાવ જે છે તે સામે આવી રહ્યો છે। રાની તળાવ વિસ્તારની અંદર જર્જરિત મકાન આવેલું છે અને 2 માળનું મકાન ધરાશાયી થતા 2 થી વધુ લોકો જે છે તે અંદર ફસાયા હતા। પરંતુ સુરત ફાયર વિભાગની ટીમને કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ધોરણે જે મકાનની અંદર જે ફસાયેલા લોકો હતા તેમને બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી। પરંતુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વર્ષો જૂનું આવેલું આ જર્જરિત મકાન છે તે આજે ધરાશાયી થતા આજુબાજુમાં નાસભાગ જોવા મળી હતી અને તાત્કાલિક ધોરણે સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પહેલા માળનું મકાન ધરાશાયી થયું અને ત્યારબાદ બીજા માળનું મકાન ધરાશાયી થયું હતું। એ લાકડાનું મકાન છે અને ખૂબ જ વર્ષો જૂનું મકાન આવેલું છે અને વર્ષો જૂનું મકાન આવેલા હોવાના કારણે જર્જરિત થઈ ગયું હતું અને તે ધરાશાયી થતા 2 થી વધુ લોકો અંદર હતા। પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા સમય સૂચકતા વાપરી બંનેને બહાર કાઢી લેવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ નવસારી ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। નવસારી બજાર જે ફાયર સ્ટેશન આવેલું છે તે ફાયરની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જી, જે મકાન ધરાશયી થયું છે તેની આજુબાજુના મકાનોને કે કોઈને નુકસાન થયું છે ખરી? બિલકુલ જી, જે મકાન ધરાશાયી થયું છે તે મકાન ખૂબ જ જર્જરિત આવેલું હતું અને જે મકાન ધરાશાયી થયું છે તેની આજુબાજુ કોઈને નુકસાન જે છે થયું નથી, કારણ કે જે વર્ષો જૂનું મકાન આવેલું છે તે એક ખૂબ જ ગંભીર બાબત હોય છે અને ખાસ કરીને જે મકાન ધરાશાયી થયું છે ત્યારે આજુબાજુના જે લોકો હતા તેમને કોઈ પણ પ્રકારે ઈજા કે કોઈને નુકસાન થયું નથી, પરંતુ ઘરની અંદર જે હાજર હતા લોકો તેમને નાની મોટી ઈજા થયા હોવાનું પણ જે છે તે સામે આવી રહ્યું છે। સંપૂર્ણ જે મકાન હતું તે એકાએક ધરાશાયી થયું હતું અને ધરાશાયી થતા ખૂબ જ મોટું નુકસાન જે છે તે થયું હતું, કારણ કે 1 માળ નહીં પરંતુ 2 માળના જે મકાનો હતા તે ધરાશાયી થયા હતા। ઘરની અંદર હાજર જે વૃદ્ધ હતા તેમને પણ ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈને મોટી જાનહાનિ થઈ નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી, આભાર સાહિસ સમગ્ર